નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શુભ ચિંતન જેટમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું શુભ ચિંતન છે જીવન પથ. દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પરિવારના સપનાઓને સાકાર કરવા માટે અવિરત પુરુષાર્થ કરતી હોય છે અને કમાણીને વધુને વધુ સોર્સ ઓફ ઇન્કમ મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે. પણ તેમ છતાં આજની લાઈફસ્ટાઈલ મુજબ મોટાભાગની વ્યક્તિઓ બેચેન જોવા મળે છે. તેનું વાસ્તવિક કારણ કમાણી નથી તેવું નથી, કમાણી ઓછી છે તેવું નથી, પણ વ્યક્તિની બિનજરૂરી જીવનશૈલી, બિનજરૂરી લાઈફસ્ટાઈલ જવાબદાર હોય છે. જરૂરી છે અને જોઈએ છે તેનો ડિફરન્સ જવાબદાર હોય છે. વ્યક્તિને પગે પહેરવા માટે બૂટ ચંપલ જોઈતા હોય, લેવા પડે તે જરૂરીમાં આવે છે, પણ એડિડાસ, સ્કેચર, નાઇક વગેરે જ શૂઝ લેવા તે જોઈએમાં આવે છે. યાદ રાખવું કે સૌથી મોટો છે ખાડો, બિનજરૂરી દેખાડો. કેપેસિટી હોય તો જીવન પસંદગી મુજબ માણવું તે યોગ્ય છે, પણ વ્યક્તિ અસમર્થ હોય છતાં પણ દેખાદેખીમાં જે વેડફાટ થાય છે તે દેખાડામાં વ્યક્તિ ખાડામાં પડતી હોય છે. કેટલું ખાઈએ છીએ તેમાંથી નહીં, પણ કેટલું પચાવીએ છીએ તેમાંથી લોહી બને છે. તેમ કેટલું કમાઈએ છીએ તેમાંથી નહીં, પણ કેટલું બચાવીએ છીએ તેમાંથી સમૃદ્ધ બનાય છે. આપણા જીવન પથના ઘડવૈયા આપણે પોતે જ હોઈએ છીએ. છેવટે તો એક વાત યાદ રાખવી કે આપણે ખરેખર સુખી થવું છે કે માત્ર સુખી દેખાવું છે. વિચારજો. આભાર.